તમારું નામ, તમે દલિત શક્તિ કેન્દ્રમાં શું શીખ્યા અને આ તમારા હાથમાં જે છે આ શું છે એના વિશે થોડી માહિતી આપશો? મારું નામ પાયલ છે અને હું અહીંયા સીવણ ક્લાસ શીખવાઈ હતી અને આ ગોદડી મને માર્ટિનભાઈએ ગિફ્ટ કરી છે. કેમ કે અમારા ઘરમાં એવું માનવામાં આવે છે કે જ્યારે સ્ત્રી પીરિયડ્સમાં હોય ત્યારે 3 થી 4 દિવસ એમને ઘરમાં નહીં જવાનું, રસોડામાં નહીં જવાનું, એમને ખાવાનું પણ અલગ આપે, એમની ડીશ, એમનું ગોદડું, ચાદર અને એમને ખાટલો એ બધું જ અલગ હોય અને અમારે કોઈને પણ ટચ નહીં કરવાનું અને કોઈની જોડે પણ બેસવાનું નહીં અને એક ઘરમાં બેસી રહેવાનું. એવું મને નહોતું ગમતું તો મેં માર્ટિનભાઈને વાત શેર કરી એટલે મને આ એમને ગિફ્ટ આપ્યું છે. કેમ કે હું મારા ઘરે જઈને બધાને સમજાવી શકું કે આવું ના થવું જોઈએ આપણી જોડે. ઓકે, એટલે આ વાત ક્યાં નીકળી હતી? તમે એમને એકલામાં કરી હતી કે પછી? ના, બધા પ્રાર્થનામાં બેઠા હતા ત્યારે મને અચાનક જ પ્રશ્ન થઈ ગયો કે મારે આ પૂછવું જ છે. હવે તો પૂછી લીધું. તો પ્રાર્થના તો બધા એવું કે ભાઈ પ્રાર્થના એટલે આપણા મગજમાં એક ખ્યાલ આવે કે ભાઈ ભગવાન, દેવી દેવતા અને બધી વાતો હોય. તો આ કેવી પ્રાર્થના જ્યાં આ પીરિયડ માસિકની વાત થાય? પ્રાર્થનાનો મતલબ એ અર્થ નથી થતો કે આપણે ભગવાન દેવી દેવતાઓને જો પ્રાર્થના કરીએ. પ્રાર્થનાનો મતલબ એ છે કે આપણે એનાથી કાંઈક મૂલ્ય આપણામાં જ્ઞાન આવે અને તેનાથી આપણે કંઈક પ્રગતિ કરી શકીએ. એ પ્રાર્થનાનો અર્થ છે અને ડીએસકેમાં એ જ છે પ્રાર્થનાનો અર્થ. વેરી ગુડ. તો તમે ખુશ છો? હા, હું બહુ જ ખુશ છું. શું કરશો આ ગોદડીનું? હું ઘરે જઈને બધાને કહીશ કે જો તમે તો ના નહીં આપ્યું પણ ડીએસકે વાળાએ મને મદદ કરી. ઓકે, તો આ મદદ નથી, આ તમારી પર એક જવાબદારી છે. દલિત શક્તિ કેન્દ્ર માને છે કે અહીંયા જે પણ વિદ્યાર્થી આવે, પછી એ છોકરો હોય કે છોકરી, આપણી ઉપર જે સામાજિક બંધનો છે એમાં સૌથી મોટો છે છોકરા છોકરીનો ભેદભાવ, જે તમામ પરિવારોમાં નાના મોટા પાયે થતા જ હોય છે. ઘણા પરિવારો એવું માને કે ના ભાઈ અમારા ઘરમાં ભેદભાવ નથી, તો દીકરીને સોના ચાંદીના દાગીના આપી દેવાથી કે એને લાડ લડાવવાથી અને છેલ્લે એની જે પણ ઈચ્છાઓ છે પૂરી કરવા સુધીની વાત સાથે હું માન્ય છું કે આજે સમાજમાં બદલાવ આવ્યો છે. પણ એક વાજે હજી પણ ઘણા ઘરોમાં મોટા ભાગે બદલાવ નથી અને એનાથી દીકરીઓને અથવા સ્ત્રીઓને ખૂબ વેદના થતી હોય છે. માસિક આવવું એ એનો ગુનો નથી, એ કુદરતી પ્રક્રિયા છે અને કુદરત સર્જિત આપણે લોકો છીએ. તો આપણે જેમ ખાઈએ છીએ, પીએ છીએ, શૌચ કરીએ છીએ, પેશાબ માટે જઈએ છીએ, એવી જ રીતે શરીરનો એક ભાગ છે કે જેનું કામ છે. અને આપણને એ પણ ખબર છે, વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો અગર સ્ત્રી માસિકમાં ના આવે તો આ દુનિયાનો અંત બહુ જલ્દી થઈ જાય, એ પણ આપણને ખબર છે. હું ઘણી વાત કરીશ પણ એ બીજા વિડીયોમાં કરીશ. આજે તો બસ પાયલનો દિવસ છે. પાયલને દલિત શક્તિ કેન્દ્ર તરફથી જ્યારે પ્રાર્થનામાં માસિક વિશેની ચર્ચા થઈ અને મોટાભાગે તમામની એક જ વાત હતી કે દરેકના ઘરમાં નાના મોટા પાયે એક પ્રકારનો ભેદભાવ થાય છે કે જે વખતે દીકરીને સૌથી વધારે સપોર્ટની જરૂર હોય, એને નથી ખબર પડતી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે, એ વખતે એની સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. એને અલગ રહેવાનું, અલગ ઓરડામાં રહેવાનું, જ્યાં એક ગોદડી આપવામાં આવે એ ગોદડી પણ ગંધાતી જ હોય, કારણ કે આજે આપણને એવું જ સમજવામાં આવે છે કે આજે આ છોકરી ગંદી છે 3 દિવસ માટે, એને ભાઈ કે પુરુષો અડી ના શકે. એટલે આપણે આભડછેટની વાત કરીએ છીએ કે આભડછેટ કોઈક આપણી સાથે રાખે તો આપણને ખરાબ લાગે છે. તો સ્ત્રીઓ સાથેની આભડછેટ માટે કોણ લડવાનું છે એ અમે સમાજને સવાલ કરીએ છીએ. અને આ કોઈ એક સમાજની સ્ત્રીનો પ્રશ્ન નથી, તમામ સમાજની, મતલબ કે સ્ત્રી સમાજનો પ્રશ્ન છે. અને સ્ત્રી સમાજ આવે તો પુરુષો પણ એમાંથી બાકાત નથી રહેતા, કારણ કે દરેક સ્ત્રી છે એને ભાઈ છે, દીકરો છે, બાપ છે, પતિ છે. તો તમામને વિનંતી કે દીકરીઓ સાથે આ પ્રકારનો ભેદભાવ ન કરો. કુદરતે સર્જેલા છીએ, કુદરતે જેવો આપણી સાથે પ્રેમભરો વ્યવહાર કર્યો છે, આપણે પણ સમાજ સાથે, પોતાની દીકરીઓ સાથે આ વ્યવહાર કરીએ. આશા રાખું છું અમારું આ પહેલ તમને ગમી હશે, જેનું નામ આપ્યું છે પાયલની પહેલ. થેન્ક યુ પાયલ.